આણંદ તાલુકાના બોરિયાઈ ગામનો વતની હું છેલ્લા 20 વર્ષથી પ્રાકૃતિક ખેતી કરું છું. અત્યારે હાલમાં જોઈએ તો હળદર 3 વીઘામાં હળદરની ખેતી કરી છે. હળદરની ખેતીની વાત કરીએ તો મે મહિનામાં વાવેતર થાય છે અને વીઘાની અંદર લગભગ 60 મણ એટલે 1200 કિલો બિયારણની જરૂર પડે છે. અને એનું કાચી આપણે જ્યારે ખાવી સલાડની અંદર ખાતા હોય તો નવરાત્રિના દિવસોમાં કાચી ખવાય 4 મહિને. અને પાકટ કર્યું હોય, ધારો કે તમે બજાર ભાવ ઓછું મળતું હોય અને ઉત્પાદન વધારે લેવું હોય તો અત્યારે 7 મહિનાની 7.5 મહિને એને બહાર કાઢીએ છીએ. એટલે સારામાં સારી ખેતી છે. વીઘાની અંદર ખર્ચની વાત કરીએ તો 30 થી 35 હજારનો ખર્ચ આવે છે બિયારણ સાથે, બિયારણ છે નિંદામણ છે સાથે. પ્રાકૃતિક ખેતીની અંદર જોઈએ તો અમે મલ્ચિંગ માટે અમે શણ કે તલ કરતા હોઈએ છીએ. એક બેનિફિટ છે કે તમારું નિંદામણ ઓછું થાય છે મલ્ચિંગ કરવાથી. ઉત્પાદનની વાત કરીએ તો ઉત્પાદન વીઘાની અંદર અત્યારે 300 થી 400 મણનો ઉતારો, જો સારું તર હોય પહેલું ઉતારો તો 300-400 મણનો ઉતારો આવે છે અને બજાર ભાવ પણ સારો મળે છે. પ્રાકૃતિકમાં પણ સારામાં સારો ભાવ છે. આપણે લીલું નથી વેચવું અને સારો વેલ્યુ એડિશન કરીએ તો એનાથી બી સારો બેનિફિટ થાય છે, સારો ભાવ મળે છે, ખેડૂતની આવકમાં વધારો થાય છે. તેથી હળદર પાવડરનો પણ સારામાં સારો ભાવ પ્રાકૃતિકમાં મળે છે. લીલું પણ સારામાં સારું બજાર થાય છે. એટલે આ વર્ષે વાતાવરણ પણ અનુકૂળ હતું, એટલે વરસાદ સારો હતો, જેથી કરી ઉત્પાદન ખેડૂતો માટે ડબલ થઈ ગયું છે અને ઉત્પાદન સારું છે તો ખેડૂતની આવક પણ વધારે થઈ છે.